તારીખ 27/7/2025 દાંતીવાડામાં જોરદાર પાણીની આવક થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે। આજ રાતે તમે જોયું છે કે બનાસકાંઠા અનેકો વિસ્તારોના અંદર તમે જોવા મળ્યું છે જોરદાર વરસાદ જે રાતના સમયે જે રાતે આખી રાત પડી જોવા મળી રહ્યો હતો। દોસ્તો 2017માં 23 તારીખે જોરદાર આવી તે 7મા મહિનામાં જે તમે જોયું છે જે બે કાંઠે નદી ચાલી હતી ને પૂર પણ આવ્યું હતું, પણ આપણને જે આશા હતી કે 7મા મહિનામાં જોરદાર વરસાદ પડે, પણ આમાં એવું હતું કે વરસાદનું વાતાવરણ થોડું જે ઉલટી પડ્યું હતું ને જે બીજા વિસ્તારના અંદર વરસાદ પડી રહ્યો હતો। દોસ્તો બનાસકાંઠા વડ ગામમાં જે 8 ઇંચ વરસાદ અંદાજે જોવા મળી રહ્યો હતો, જે રાતના સમયમાં અતિ ભારે વરસાદ બનાસકાંઠામાં ભારે પડ્યો હતો। તો દોસ્તો આવી અપડેટો કઈ જગ્યાએ વરસાદ પડી જોવા માંગતા હોય, આપણે વિડીયો લોબો નથી કરતા પણ જોવા માંગતા હોય તો કોમેન્ટ કરી દેજો। હવે આપણે વિડીયો લોબો નથી કરતા ને હવે આવી જઈએ છે આપણે દાંતીવાડાની અપડેટ લઈને। દોસ્તો દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે 28 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। રાતના સમયે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જો આવી આવક રહેશે તો દાંતીવાડો ડેમ જોવા આપણને ટૂંક સમયમાં ભરવા જોવા મળી રહેશે। જો દુઆ કરો તો દાંતીવાડાની સપાટીની હાલની સપાટીની વાત કરીએ તો 567.60 જેટલી પહોંચી ગઈ છે અને દાંતીવાડાની ભયાનક સપાટીની વાત કરીએ તો 604ની સપાટી છે। 600 આસપાસ આવતા જે એલર્ટ આપવામાં આવતું હોય છે। દાંતીવાડામાં પાણીનો હાલનો સંગ્રહની વાત કરીએ તો 23.67% જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે તમે જોયું હશે કે રાતના સમયે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અમુક વિસ્તારોમાં પણ નીચાણ વિસ્તારમાં પણ પડ્યો તો વરસાદને ઉપરવાસમાં પણ જોરદાર ભારે વરસાદના કારણે પાણીની આવક જોવા મળી રહી હતી। હજુ પણ 2 તારીખ સુધી આગાહી જે હવામાન વિભાગની આગાહી મુજબ જે વાત કરીએ તો ઉપરવાસમાં જો વરસાદ પડશે તો દાંતીવાડામાં પાણીની આવક જોવા મળશે। તો હાલમાં દાંતીવાડામાં પાણીની આવક જોરદાર આવક થઈ રહી છે। જો હજુ પણ ઉપરવાસમાં વરસાદ પડશે તો આવક પણ જોરદાર વધશે। તો ફરીથી કહું છું કે તમારા વિસ્તારના અંદર કેવો વરસાદ પડ્યો છે કોમેન્ટ કરી દેજો ને આપણા જો દાંતીવાડા અનેકો વિસ્તારના અંદર તમે અપડેટ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા